સુરતમાં ફરી એક હોસ્પિટલ વિવાદમાં આવી છે। વરાછાની મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ઝડપાતા હોસ્પિટલને સીલ કરાઈ છે, તો ફાર્માસિસ્ટ દર્દીઓના ગેરકાયદે ગર્ભ પરીક્ષણને ઓપરેશન કરતો હોવાનું સામે આવતા ગુનો નોંધાયો છે। સુરતમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાનું નેટવર્ક ફરી એકવાર ધમધમતું થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। આ અંગે સુરત જિલ્લા આરોગ્ય વિભાગને ચોક્કસ બાતમી મળતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે વરાછા પોલીસને સાથે રાખી વરાછામાં આવેલ મમતા હોસ્પિટલ પર દરોડા પાડ્યા હતા। રેડ દરમિયાન સ્થળ પરથી ગર્ભપાત કરાવવા માટે આવેલી 3 સગર્ભા મહિલાઓ મળી આવતા સમગ્ર મેડિકલ આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે। આ મામલે વરાછા પોલીસે ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ વિરુદ્ધ પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આશ્ચર્યની વાત તો એ છે કે રામગોપાલ પોતે કોઈ ક્વોલિફાઈડ ડોક્ટર નથી, માત્ર ફાર્માસિસ્ટ છે, છતાં તે પોતે જ હોસ્પિટલમાં આવતા નિર્દોષ દર્દીઓના ગર્ભપાતના ઓપરેશનનો કરતો હતો। આ ગંભીર માહિતીના આધારે આરોગ્ય વિભાગની ટીમે પ્લાનિંગ કરીને હોસ્પિટલ પર ઓચિંતી રેડ કરી હતી। જે તે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનું રેકેટ પકડાયું છે, ખૂબ જ ગંભીર બાબત છે। આવા લોકોની સામે ખૂબ જ કડક રીતે કાર્યવાહી થવી જોઈએ। આ માનવતનો ગુનો આની સામે દાખલ થવો જોઈએ। અને સૌથી ગંભીર બાબત તો એ છે કે આ જ વ્યક્તિ એકવાર પકડાય છે અને પકડાયા પછી જેલવાસ ભોગવે છે અને જેલ ભોગવ્યા પછી ફરીવાર છૂટીને આ જ પ્રવૃત્તિ કરે છે। આ તો ખૂબ જ ગંભીર બાબત છે। મને એવું લાગે છે કે આરોગ્ય વિભાગે આવા લોકોની ઉપર બાજ નજર રાખવી જોઈએ। આવા લોકોની ઉપર નજર રાખીને આવી પ્રવૃત્તિ ગેરકાયદેસર કરી અને એની સામે કડકમાં કડક કાર્યવાહી કરે અને કાયદાનો ડર પેદા થાય। માણસ બીજી વાર આવી પ્રવૃત્તિ ન કરે એનું કડક રીતે પાલન થવું જોઈએ અને એ રીતની કામગીરી કરી અને આરોગ્ય વિભાગે દાખલો બેસાડવો જોઈએ। ડૉક્ટર અનિલ બી પટેલ, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ ઓથોરિટી ફોર હોસ્પિટલ મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કરીને લંબે હનુમાન રોડ વરાછા વિસ્તારમાં આવેલી છે। એ જે સંચાલક છે રામગોપાલ ખંડેલવાલ કરીને એમના દ્વારા એ ચાલતી હતી અને એમાં માનનીય મંત્રી સાહેબ હેલ્થ મિનિસ્ટરની ઓફિસમાંથી અમને જે ઇલીગલ પ્રવૃત્તિઓ ચાલે એનું અમને માહિતી મળી હતી અને એમનું લોકેશન અને પેશન્ટ સાથેની જે પ્રૂફ મળ્યો હતો એના ધ્યાને લઈ અમે તરત જ ત્યાં અડધો કલાકમાં ત્યાં હોસ્પિટલમાં રેડ કરવામાં આવી છે। ટીમ દ્વારા ત્યાં ચકાસણી કરવામાં આવી હતી। ચકાસણી દરમિયાન ત્યાં ગર્ભપાત માટેના 3 પેશન્ટો એડમિટ હતા। એમનું ડિટેલમાં નિવેદન લઈને જે ઇલીગલ એક્ટિવિટીઝ કરવામાં આવી હતી એને બંધ કરવામાં આવી હતી અને જે પેશન્ટોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પણ સુરત ખાતે મોકલવામાં આવ્યા હતા અને આજે હોસ્પિટલના સંચાલક અને હોસ્પિટલ વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે અને આ જે હોસ્પિટલ છે એ પહેલાં પણ 6 નવેમ્બર 2025ના રોજ ત્યાં રંગે હાથ ઇલીગલ એક્ટિવિટી માટે પકડાઈ ગઈ હતી અને એમના અગેન્સ્ટમાં કેસ કરવામાં આવ્યો હતો। પહેલા શું નામ હતું ને અત્યારે શું નામ છે? સિવાય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કરીને નામ હતું। એમના અગેન્સ્ટમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ એમની કેસ કરવામાં આવ્યો હતો।